ખાતે ફાર્મમાં માયાભાઈ આહિર દ્વારા ડાયરાની રંગત જમાવી હતી અને 3 કલાક ડાયરામાં મહેમાનોએ ખૂબ જ આનંદ માણ્યો હતો અને માયાભાઈના ડાયરામાં હસવાથી લઈને પારંપરિક વાતોથી લઈ અને સંસ્કારોથી લઈ અનેક વાતો કરવામાં આવી હતી અને નવયુગલને સંસ્કારનું જ્ઞાન પણ આપ્યું હતું અને તેમને આશીર્વાદ પણ પ્રદાન કર્યા હતા. પણ ટૂંકી વ્યાખ્યા કરું. આ ગઢવી સાહેબ ને બધા બેઠા છે. જો વરસાદને વરરાજો કીધો, વરસાદને મેહુલો આવે ને એને વરરાજો કીધો. આપણે અત્યારે આવ્યા એટલે ફટાકડા ફૂટ્યા અને આ બધું નથી, વીજળીના કડાકા. કવિ કાગ બાપુએ તેનું લખ્યું. મારે ગીતમાં નથી જવું કારણ કે સંદ હાલે છે. તો વરસાદને ધણી કીધો, પતિ કીધો અને ધરતીને સ્ત્રી કીધી. કારણ જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી એને લીલીછમ ઓઢણી કોણ? મેહુલાની રાહે ધરતી હોય કે ક્યારે આવે, ક્યારે મને ઓઢણી ઓઢાડે. ક્યાં ગયા હું ગયો બધું આમાં અડુડાટી કરતો આવતો હોય, કોક મધુરો આવતો હોય. પણ ગઢવી સાહેબ ધરતીને કવિ કાગ બાપુએ કીધું છે કે ઈ ધરતી કેમ માથું ઓળાવી ખાતર નાખ્યું જાણે તેલ નાખ્યું હોય અને હવે ધણીની રાહે જેમ ધરતી બેઠી હોય એમ ધરતીને સ્ત્રી કીધી છે અને વરસાદને મેહુલો કીધો છે. મેહુલવે તો તેથી આખું ગામ ખરેખર કહું થાય લાગે બુદ્ધિવાળા ધંધો કરે. પેલા એ આંકડા મગાવે ને એટલું તેટલું થશે ને
પાર્ટી પ્લોટના કેટલા થશે ને કેટરસના કેટલા થશે, ડીશ કેટલે પડે છે, પછી હું કે આપણે જરા સાદી રીતે કરી નાખીએ તો રહેવા દે. નહીં નહીં, આ દિલની વાત છે. આ પ્રસંગ, આ દિલની વાત છે. આ પ્રસંગમાં ઉજળામાં ઉજળો પ્રસંગ આવતો હોય તો લગ્નથી ઉજળામાં પ્રસંગ એક પણ નથી આવતો. પરિવારમાં તમે સાંભળી લેજો, ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તે લગ્ન છે, અને એને આપણે વિવાહ થાય. તેડાવવા, મનાવવા, રેવા, બોલાવવા, ખવડાવવા, પીવડાવવા, મેલવા, લેવા, લેવા દેવા, દાવા, શિખર ગજે ઉસરંગ આજ સલુણા ને અને સખી અમારા શહેરમાં આજ કંચન વર્ષા મે. જેમ હોનાથી વરસાદ વરસે ને આનંદ આવે. જો કે હોનાથી વરસાદ કઈ વરસે નહીં, એ તો બધા અતિશય અલંકાર છે. હોને વરસાદ વરસતા હોય તો અમે આ ધંધા કરીએ. જ્યાં વરસાદ હોનાનો વરસતો ન્યાદ ન બે ફાટું બધું કે વરે મારા વરે છે. પણ ગઢવી સાહેબ, સોને વરસાદ વરસો એને કહેવાય કે પર્સનલ કામે કોઈ માણસ જતા હોવ, તમારા પ્રાઇવેટ કામે ને એક કામે જાવ ને કરોડોનો ફાયદો થાય એમ હોય એવો ફોન હજી તમે મૂક્યો હોય, અને જવા માટે, એરપોર્ટ જવા માટે તમે હજી ગાડી તૈયાર કરો, તમારી બેગ તૈયાર કરો, અને એમાં ઓચિતા ફોન આવે કમલેશભાઈ નો અથવા તો નવીનભાઈ નો કે ભાઈ અમારું આમંત્રણ પહોંચી ગયું તમને, કે હા, કે એ તો આજે જ લગ્ન છે હો, અને તમારો પર્સનલ કામ મૂકીને એક હરખના તેડે આવીને આવી જાવ, એને માં હોને વર્ષા મે કહેવામાં આવે છે. આજે એવો હોનાનો મે છે, અને આપણો ઘરે પ્રસંગ હોય એટલે હગા ને વાલા બે આવ્યા હોય, મામા, મોસાળ, કાકા, કુટુંબ બધા આવ્યા હોય ને. એમાં હાદી એક વ્યાખ્યા બીજી છે, અમુક હગાથી ના આવે ને અમુક વાલાથી ના આવે. આજે અહીંયા વાલાથી ના આવેલા છે, મેં જોયું. હું કારુના અહીંયા બેઠો હતો, મમ્મી બેઠા હતા ચાની વાટે, હું ચા પીને પછી મેં ચા તો ક્યારે આવ્યા, તમે બધા બેઠા હોય અમારા માટે મોટા મોટી ચા છે. એટલે પછી તો અહીંયા આવ્યા એટલે પછી આવી ગઈ. પણ હું જોતો હતો સાહેબ, હકીકત કહું, અમે ઘણી વાર એવું જોતા હોય, અમુક આવવા ખાતર આવી જાય તો મોઢું થઈ દઉં કે એકચ્યુઅલી હવે ક્યારે ચાલુ કરશે, નમસ્તે અમે નીકળીએ. એટલે હું સાણી મારતો હતો કે આપણે કોઈને પરાયણે નથી સંભળાવવું સાહેબ, પણ બધા વાલાથી આવ્યો છે, વાત નક્કી છે સાહેબ. આ બધા બેઠા છો ને, એ બધાનો બંને પરિવાર વતી હું આ બધા દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. આ બધાનું એની સ્વાગત કરું છું. વરના મામાને એટલો હરખ હોય, દીકરીના મામાને એટલો હરખ હોય, દીકરીના માવતરને એટલો હરખ હોય. દીકરાના હરખ એ તો સવાલ નથી. મેં પહેલા કીધું ને કે બે માવુના હાથ બેહી જાય. શું કામ? એની ઘરે એક લક્ષ્મી આવી રહી છે, દીકરો પરણાવવાનો હરખ છે. પણ સાહેબ, એમાં દીકરીનો લગ્નનો હરખ એ એક સાબડામાં હરખને મૂકી ગયો, અને એક સાબડાની અંદર પવિત્ર કરુણ રસ મૂકી ગયો, અને પછી તમે કાંટો ઊંચો કરો અને બે તોલે વયો જાય ને, એ દીકરીનો પ્રસંગ છે બાપ. એટલે આ દેશની જ આ મોટી વાત છે. જો હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી સાહેબ, પણ અંગ્રેજી ભાષા જે દેશની છે એ દેશમાં પરિવાર તો નથી જ, વાત થાય નહીં. ત્યાં આવા લગ્ન તો ન જ થતા હોય. પરિવાર નથી એનું કારણ એ માટે કહું કે એની પાસે પરિવારના શબ્દો નથી. જો પરિવાર હોય તો પરિવારના શબ્દો એની ભાષામાં હોવા જોઈએ ને. અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? કયો લ્યો, અંગ્રેજીમાં કાકાને શું કહેવાનું? મામાને શું કહેવાનું? આપણે નક્કી શું કરવું? બાનો ભાઈ છે કે મમ્મીનો ભાઈ છે કે પપ્પાનો ભાઈ છે? હાલો તારણ કેમ કાઢવું? કાકીને શું કહેવાનું? આંટીમાં માસી આવી જાય, કાકી આવી જાય. એટલે આપણે નક્કી કેમ કરવું કે આ આપણે બાની બેન છે કે પપ્પાની બેન છે? ફઈનો સ્પેલિંગ, અરે હાઢુ ભાઈનો સ્પેલિંગ હજી નથી. એનો અર્થ એ થયો કે એ ભાષાઓમાં ક્યાંય અથવા તો એની હિસ્ટરીમાં, એના સંસ્કારમાં ક્યાંય પરિવારના બંધન નહીં હોય, નહીતર એના સ્પેલિંગ હોત, એના શબ્દો હોત.
સાહેબ કેવલ એક જ ભારત, કેવલ એક જ હિન્દુસ્તાન. અને એમાં બે વરઘોડિયાને તો હું ધન્યવાદ એ માટે આપું કે તમારા લગ્ન તો સદીઓ સુધી યાદ રહેશે. શું કામ? જે વર્ષે જે મહિનામાં ભગવાન રામનું અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય એ વર્ષે તમે પરણી રહ્યા છો. એટલે આ તો બહુ યાદી વાળું થવાનું. આ વર્ષે ભણવું એમ આમાં તો ઘણા ને એવું થયું કે વહેલું પરણાઈ ગયું. ખરેખર સાહેબ આ જો અહીંયા જો અમુક દીકરીઓને આ બધા સારા કપડાં પહેરે ને એવું હોય ને, એટલે આપણે અમુક ડોશી હોય ને મોટી ઉંમરની માતાઓ, એ એકલ્યું બેઠ્યું પછી અદરો અદર વાતું કરે, જમાનો બગડી ગયો. એ તો તમે વૈયા ને એટલે લાગે બાપા. સમય સાથે ચાલવું જોઈએ, વાત ફાઇનલ છે. જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય એ લાગે, જે સમયે જે સારું લાગે. અત્યારે આ વરરાજા છે, કાલે ફેરા ફરશે તો એ જો હાથમાં તલવાર હશે, માથે સાફો હશે, તે સારું લાગે ને. હવે આડે દિવસે કોઈ ન હોય ને બે એકલા હમણાં સાફા બાંધીને આટા મારે લે. આજે તમે આ પાર્ટી પ્લોટમાં બેઠા છો, રાધે પાર્ટી પ્લોટ ને, અહીંયા આપ બધા બેઠા છો, હું અહીંથી બોલું છું, હું બોલું તમને મજા આવે, મને બોલવાની મજા આવે. અહીંયા કાલ તમે કોઈ નો એકલો મજાનો હોય અહીંયા તો આખો અમદાવાદ વાત કરવાનો માયાભાઈ નું સટકી ગયું. હા, જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. જન્મતા આવે બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું છે, સવાલ નથી, પણ જન્મતા આવે બાળક એ કૃષ્ણની વાહળી છે. તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો? તમે કેમ જીવવા માંગો છો? તમારે કેમ જીવવું છે? સ્વતંત્રતા છે માણસ પાસે, એનો ગેરલાભ ન લેવાય. આપણે કેમ? કારણ કે આ ભગવાને આપણને આ વાહળી બનાવી છે. એટલે જૂનું ગીત યાદ આવ્યું, કહી દઉં સાહેબ. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે, મોરલની વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આ અવસર જે હાથમાં આવ્યો છે ને, આજે જે મૂડમાં મળ્યા છો એના મૂડમાં પાછા ક્યારે મળીએ ખબર નહીં. એક ના એક પવનમાં બીજી વાર શ્વાસ ન લઈ શકો, એક ના એક નદીના પ્રવાહમાં બીજી વાર સ્નાન ન કરી શકો. અરે છોડો, એક ના એક આનંદમાં બીજી વાર લહેર ન કરી શકો સાહેબ. એટલે આવો પરિવારમાં આનંદ આવે ને ત્યારે મોજ કરી લેજો, વાલા થઈ જાજો. નગર તો ઘણી વાર ને પ્રસંગને ટાણે મોટા બાપુ ઓલે હું નહીં આવું, એટલે તું નહીં આવ્યું તારા બાપ કુંવારા રહે યાર. તું નહોતો તેથી દાદા પૈણ્યા, અને તું નહીં હો તેથી દીકરાનો દીકરો પણ છે. માટે ડીજે વાગે છે, બે ઠીમુક્યું મારી લે સાહેબ. એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, એ રસ ઘેરાને કાનમાં કહેતી રહે, મોરલની વાતમાં વહેતી રહે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. શબ્દ પકડજો. વહી જાતા વેણ પાછા મળશે નહીં. એટલે કીધું મીઠું બોલજો. એક વાર મોઢામાંથી વેણ નીકળી ગયું, એ માણસના કાળજામાં ઘા લાગી જતો હોય સાહેબ. કોકને એક ઠપાટ મારી દેશો ને એનું સમાધાન થશે, પણ કડવું વેણ કહી દેશો ને એનું સમાધાન નહીં થઈ શકે. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનાને, હે એને ઘડનાને, હે એને ઘડનાને સુરમાં જ બોલી ગઈ. મેળે 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 એ મેળે મેળે મોરલની હેલે ચડી. એ જી હેલે ચડીને રાગ રેલે ચડી, એવી હેલે ચડીને રાગ રેલે ચડી.
રચના છે. મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ, અને અમારા દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે માણસનું મન મોજમાં હોવું જોઈએ. તખતદાનની કવિતા એ છે કે મોજમાં રહેવું, આનંદમાં રહેવું. પરિસ્થિતિ એ તો આવતી હોય છે. જેમ હાઈવે ઉપર જાય ખબર વગરનો બમ્પ આવી જાય એ પરિસ્થિતિ છે. ખબર વગરનું ડ્રાઈવર જન આવી જાય, હાઈવે મૂકીને આપણે ઘડીક રફ રસ્તે જવું પડે, ટ્રાફિક નડે. તો ટ્રાફિક રસ્તે છે એનો અર્થ એ નથી કે આપણે કેળો એ રસ્તે ન ચાલવું હોય. અમે કીર્તિભાઈ હમણાં એક જગ્યાએ ગાડી લઈને હું જતો હતો અમદાવાદ, આપણા આ એસવી હાઈવે ઉપર જ બનેલું, અને અમે બે ભાઈ, હું ગાડી હાંકતો હતો ને બેઠા હતા. એટલે હું ઘણીવાર અમે બે કંઈક સારી વસ્તુ આવી હોય તો એકાબીજાને શેર કરતા હોય, એટલે એમાં સિગ્નલ બન્યો હતો ને અમે ઊભા થા. એટલે કીર્તિભાઈ એક વિડીયો કાઢ્યો, મને કે મારા ભાઈ સાંભળો, બહુ સરસ. કારણ કે જે બીજાને ન સાંભળે ને એને કોઈ ન સાંભળે. જેને બીજાને સ્વીકારવાની તેવડ હોય એને જગત સ્વીકારતું હોય છે. એટલે કીર્તિભાઈ મને વિડીયો દેખાડતા હતા ને એમાં અમે બે જોતા હતા. એમાં સિગ્નલ ક્યારે ખુલી ગયું ખબર ન રહી, લીલી લાઈટ થઈ ગઈ. એટલે બીજા વાહનો જવા મળ્યા ને વાળા પોલીસ વાળા દોડીને આવ્યા. ત્યારે તેને દૂરથી તો કઈ ઓળખ્યો નતા એને, એ તો એ મૂડમાં આવ્યા હતા કે મોર બોલાવી દો યાર. નજીક આવ્યા તો ઓળખી ગયા કે હાલ તો માયાભાઈ કીર્તિભાઈ બે એક આવ્યા. એટલે ટક કર્યો એટલે મેં કાસ ઉતાર્યું, તોય અમને ખબર નથી. પોલીસ આવી તો સિગ્નલ ખુલી ગયું. તોય કેમ છો? જય માતા, જય માતા. પોલીસે દાંત કાઢ્યા. કા? મને કે આથી હવે વધારે લીલી નહીં થાય. કહેવાની મતલબ મારો એ છે કે ભાવમાં હશો ને ઈ જ જગ્યાએ બીજા કોક હોત તો શું થાય? બસ તમારું વ્યક્તિત્વ બનવું જોઈએ. સમાજમાં રહીએ છે તો પરિવારની અંદર પણ કે ભલે દીકરો નાનો છે પણ બહુ સારું બોલે છે, બહુ મીઠો છે દીકરો. દીકરી ભલે નાની છે પણ કેવું સરસ બોલે છે. આપણે ઘણા નથી કહેતા કાકા હારા પણ મોટ બાપુનું ધ્યાન રાખવું પડે, ઝપટ બોલાવી લે. બસ વ્યવહાર છે તમારો પ્રથમ કોઈ હારે જોડાતો હોય, આ પરિવાર સાથે બેઠા એટલે કહું રાજા વાણીથી છે. પ્રથમ મિત્ર કોઈ બનતું હોય તો એ વાણીથી બને છે. ફ્લાઇટમાં ભેગા થયા હોય, બાજુમાં સીટ આવી હોય અને થોડી વાર વાતું થાય તો અહીંયા સંબંધ થઈ જતો હોય છે કે દોસ્ત કોક દી અમારે ઘરે પ્રસંગ હોય ત્યારે આવજો, અથવા અમદાવાદ આવો ત્યારે આવજો. કાંઈ એમ કે જાના હોય ને કે એ બાજુ આવો તો આલ્યો અમારું કાર્ડ, ચોક્કસ મળજો. અને એમાંથી ભાગીદાર પણ થઈ જતા હોય છે. વ્યવહાર વાણીથી થાય છે. જીવન જેટલું જીવાય એટલું મોજથી જીવવું, પવિત્રતાથી જીવવું, સ્પષ્ટતાથી જીવવું, પારદર્શકતા જેવું જીવવું, એને જ પરિવાર કહેવાય ને. પરિવાર કોને કહેવાય? પારદર્શકતા હોય, પાર જેને ઓળખતા હોય, પારાવાર, ત્યારે પરિવાર થતો હોય છે. આમાં પડદા હોય તો ન થાય. અમારે 10 ભેંસો છે, હવે કઈ નથી ને હું કામ તું દેખાડે? અહીંયા તું બાંધ કે અમદાવાદ ને દેખાડ લે. ઘણા એમ કે અમે ઘરની ભેંસોનું દૂધ ખાય છે, અમારે 10 ભેંસો છે. આપણે કે અમારે ગાવું છે તો અમારે 5 તો ગાયો છે ને. લે કાંઈક તો પાછો ફેરે ના. પરિવાર ઘોડે જે જીવાઈ જાય, આર પાર જેને જીવાઈ જાય, આનું નામ પરિવાર છે. એટલા લગ્ન છે એ બે પરિવારને જોડતો સેતુ છે. ઘણા નવા જન્મ થતા હોય છે આમાંથી. આપણું ગીત છે ને, લગ્ન ગીત છે, માંડવ સોના કેરા થંભ, રૂપા કેરી વળ્યું. હોના થાંભલા કોઈ દી ન હોય ભાઈ. આપણે માંડવો નાખશું, મંડપ આવશે, એને કઈ હોના, તમે ગમે એવડી પાર્ટી ભલે નો, હોનાના થાંભલા કોઈ મંડપમાં નાખ્યા હોય દાખલો જ નથી. પણ આપણે ગીતમાં ગાવું પડે, માંડવ સોના કેરા થંભ, રૂપા કેરી વળ્યું. તો એ હોનાના થાંભલા કોણ? બે વેવાઈ જે છે ને એ હોનાના થાંભલા જેવા છે. એમાં એક પણ કેરેટ ઉણા ઉતરે એમ નથી. બે એમ કહેવાય લગડી છે, બે હોનાના થાંભલા જેવા છે. અને રૂપા કેરી વળ્યું, આ વળ્યું જેવા વરઘોડિયા વાળા વળે. દીકરી દીકરા કે એમ કરે. અને એક ગીત તમે બધા સાંભળ્યું છે, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. સાંભળ્યું? વરરાજાનું ગીત છે ને.
મોર તારી સોનાની સાચ એ મોર તારી રૂપાની પાન એવું સોનાની એ સાચે રે મોરલો મોતી ચણવા જાય અને પછી તરત કડી આવે ઈ કોઈને ખબર નથી હું કહું તમને મોર જાજે ઉગમણે દેશ એ મોર જાજે આથમણે દે કોઈને ખબર છે મોરલાને ઉગમણો આથમણો જવાનું હું કામ કીધું હું કામ ઉગમણું છે જગન્નાથપુરી છે આથમણું દ્વારકા છે બેનું જ કીધું કે આ બે જગ્યાએ જાય છે મોર એ વરરાજા ઉગમણો જાય છે આથમણો જાય છે પણ દક્ષિણમાં ને ઉત્તરમાં નો કીધું હું કામ દક્ષિણમાં દીવ છે ને ઉત્તરમાં આબુ છે ત્યાં મોરલો ગયો હોય તો કળા પૂરી ના આવે ડોહો પાછો અને કોક પીસડા ખેરી નાખે આ કેટલું બેનો એ ગીતમાં ભલામણ કેટલી ખેવના રાખી બોલો હે એ કે ના દક્ષિણ બાજુ ગયો તો દીવમાં ડોલરીઓ થઈને આવે લેવા દેવા કે ગાવું પડે વીરો મારો ઝગમગ થાય એક એક ગીતની મોટા મોટી વાતો છે અને વરરાજા અમારા જયારે લગ્ન છે ને ગામડામાં એટલે મારા કઈ હું શું કહેવાય સપન્યા કાળમાં કઈ મારા લગ્ન નહોતા થયા પણ અમે ગામડામાં રહેતા સાહેબ હજી ગામડામાં જ રહું છું રહેવાનું મને ગામડામાં પણ અમારે જયારે વરરાજાને તમને બેને સંભળાવવાનું છે ભાઈ આ છોકરાઓ રમે એ બધું જોજો આ બધું લગ્નમાં જોયા કરવાનું સમજ્યા કે કેમ રમાડાય કેમ તેડાય ખરેખર અરે એક બેન એના પતિ માટે રોટલી બનાવતા ઘૂઘુ રોટલી ખાતો હતો બેન ગરમા ગરમ રોટલી દેતા જાય અને ઓલો વળી ગરમા ગરમ રોટલી લાવ્યો અમુક બહેનોના હાથની રોટલી એવી બને સાહેબ આપણે મોઢામાં મૂકીએ ને તો ઓગળી જાય કારણ કે માના હાથમાં બહેનોના હાથમાં અમૃત છે હા પછી તમે હોટલમાં ખાતા હોય એ તો પછી મારે ક્યાં કરવું નહીં મારો હંમેશા વર્ષોથી સાહેબ એક પ્રશ્ન છે કે આપણે હોટલમાં જમવા જઈ જો જાજો કોઈ હું ના નથી પાડતો ભાઈ હા આ તો નહીતર કાલે હોટલો વાળા કે પણ હોટલો વાળા ને કહું કે સારું વાપરજો બાપા માણા ખાઈએ કે એવું પૈસા લ્યો છો તોડી નાખો એવા આપણે એન્ટ્રીના દીકરા એવા થાય ત્યાં ટિપ્સમાં 200 રૂપિયા આપશું પણ ઓલા બકાલાની લારી વાળા આવ્યો છે ને 20 રૂપિયામાં લબડાવશું આપણે ઓછા કે ને પણ અહીંયા હું કામ એન્ટ્રો પાડો છો ખરેખર મૂળ મુદ્દો ભૂલાઈ જાય એટલે બેનો તમારા હાથે રોટલી જે બને ને માતાઓ હું તો પગે લાગીને કહું કે ભલે જજો બહાર જમવા જતા હો પણ જ્યારે કોઈ દી ઘરે જ્યારે આખા ઘરને બહાર જવાનું હોય અને ઘરે રાંધવાનું ન હોય ને તો પગે લાગીને કહું 2 રોટલી તો ઘરે રાંધીને મૂકતા જ જાજો શું કામ તમે જેને પ્રાર્થના કરો છો ને એને હોટલનું નથી ફાવતું ને ઘરમાલી રીધી વહી જાય હો સાહેબ પણ છતાં તમે બહાર જાઓ તો મને વાંધો નહીં પણ મારો એક પ્રશ્ન છે એનો જવાબ તો તમારે દેવો પડશે અને હાસો જવાબ દેવો પડશે આપણે ત્યાં જે રોટીનો જે ઓર્ડર આપીએ તંદૂરી રોટી શું કે નાન કે જે કાંઈ એ જે 2 મિનિટ પછી જે હુકાઈ જાય છે પછી હામાં જે આપણે તાણીએ માના હમ ખાઈને કયો આવી ઘીરે રોટલી કડક બની હોય તો કેટલા સ્વીકારે એવા એવી દાજી ગેલા આવી હોય એવી જે દાજી ગેલા જે કુંડાળા પડી ગયા હોય મને એ જ નથી સમજાતું કે આ એન્ટ્રી પાડવામાં ક્યાં જાહું આપણે નગરી કેવી રોટી તંદૂરી ન હોય કોઈ ઘાટ અને એવા કાળા કાળા ડાગા દાજી ગયેલી હોય અને ભડ દિન ઘા કરે તો ખડીંગ દિન પડે હો અને ટેમ ટુ ટેમ ખેંચીને ખાઈ ન લ્યો ને તો પછી તો મરી જાવ તો તૂટે નહીં એવી થઈ જાય છતાં આપણે એન્ટ્રી પાડી લેવી છે અથવા તો તમે હોટલમાં જમવા જાઓ ને તમે જે ઓર્ડર આપો કે આ સબ્જી આવવા દે એની જગ્યાએ બીજી સબ્જી આપી દે તો ભૂલ્યું કાઢી એવા કેટલા
સાહેબ મારે છે હોટલ તણીશાર, એક જ પ્રકારનું આવે બધું એમાં. એ તો તમે એમ કહો ને કે ભાઈ પનીર, તો એ પનીરના ટુકડે મને મૂળ મસાલો ઈનો પીડ્યો હોય કાંઈ એક એક હાટું રાંધવા બે મરી ન જાય. એ બધા કુંડા ચાર જ પીડ્યા હોય. અને નથી બેનો પાણીપુરી ખાવા જતા આપણે, હવે તો અલગ અલગ એમાં શું કે ફ્લેવર, હા એવી ફ્લેવર ને આપેલે. પણ એ પાછી જેને ભાવે એને જ ખાવી હો ભાઈ. મોઢામાં દાંત ન હોય ડોઈશું નહીં, પાણીપુરીનો સાળો નહીં કરવાનો. એ મોઢામાં પૂરી નાખે પિસ્કારી થાય ડોઈ પર. નો ભાવે એ ધંધો નહીં કરવાનો યાર. હા ખાવ બાકી જલસો કરો. આ તે ઓલા અલગ અલગ ફ્લેવર ની બધી બેન ને આમ આમ ડીશમાં આમ પૂરીમાં એ ફ્લેવર નું પાણી ભરીને આમ દેતો જાય ને ઓલા બેન વાળી ડબ દીને ગળી જાય. એ બધા અલગ અલગ ફ્લેવર ને આપીને પછી બેને કીધું પહેલા તે ઓલામાંથી નથી આપ્યું, તક બેન એ ડીશું ધોયેલું છે. કહેતા હો તો એમાં લઈ આપું. વાણી પાણી અને તમારું અન્ન એ આખા પરિવારને ઊભું કરતું હોય છે સાહેબ. એટલે ઓલા બેન રોટલી બનાવતા જાય, ઓલો ભાઈ ખાતો જાય અને એમાં બરોબર જમતો હતો ને સાહેબ બન્યું એવું એ ઓલા ભાઈ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો. અને આ બધું લગ્ન પછી 15 વર્ષે દેખાયો. નવું નવું તાજા તાજા લગ્ન હોય ત્યારે કશું ન દેખાય. અરે નવા નવા ફરવા નીકળે જોવો તો મજા આવે. હમણાં ગુમુક ગુમુક આવ્યા જતા હોય અને ઓલો વળી એકલો હોય ત્યારે તો થોડો થોડો થતો હોય. એ બે એકલા એકલા તાજા પરણેલા બેઠા ને ત્યારે જોજો, એકલા બે હોય ત્યારે બહુ જોવાની મજા આવે. આપણે એમ થાય કે આગળ ગુલ્ફી ગળે ઓગળી જવાનો આખો, ડબલે ડબલે ડોલમાં ફરવો પડશે. બહુ સરસ. નહીં હેત આપજો, સ્નેહ જીવજો 100%. હું કાંઈ પણ માપે. અરે અમારે મહુવામાં આની વાત છે જ નહીં, આ બધી મહુવાની એ બાજુની વાત કરું છું. હા અહીંયા આપણે ઘડીક રહેવું ખોટું આંખે થવું. નવા નવા પરણેલા પતિ પત્ની બે અમારે કુબેરબાગમાં બેઠેલા. અમારે મહુવામાં કુબેરબાગ ને ગાંધીબાગ ને બે બગીચા બહુ સરસ છે. કોક દે આવજો. એ બગીચામાં બે પતિ પત્ની હજી આમ તાજા પરણેલા 2-3 દી થયેલા, બે ફરવા આવેલા. એટલે વળી બેન બાકડા ઉપર બેઠેલા બગીચામાં, ઘૂઘુ બાજુ બેઠેલા. હવે નાસ્તામાં તો અમારે બધી બિચારા નાના માણસો ગામડા એટલે ખારી સિંગ ને એવું બધું લાવીને આમ બેને બેઠા બેઠા અને ઓલો વળી ફોફા ખોલીને આમ સબરી જેમ રામને બોર દેતી હોય ને એમ સબરો બેઠેલો. એ વાત કરતા કરતા એના પત્નીએ કીધું કે એક વાત કહું તમને, કે કયો ને. હજી આપણા જીવનની શરૂઆત જ થઈ, લગ્નના 2-3 દિવસ થયા, પણ અમુક વાતો જે મારી પાસે હોય મારે તમને કરી દેવી જોવે, તમારી પાસે હોય તમારે મને કહી દેવું જોવે, એટલે એકાબીજીનો પૂરો પરિચય થઈ જાય. એટલે વચ્ચે પછી કાંઈ તકલીફ ન પડે. કાંઈ વાંધો કેને તું તાકે તમે 15 દી પહેલા તમે ભણવાય આવ્યા હતા અને એ પહેલા તમે જોવાય આવ્યા હતા, આપણે જોઈને સંબંધ કર્યો ને. તાકે હા, તાકે તમે થોડોક ભૂલ કરી ગયા. ઓલી દીકરીએ કીધું કે ના તું ભૂલ કરી ગઈ. કે કેમ? તને જોવામાં ડખો તો થયો જ છે, મેં તને ચેતરી તો છે જ. કઈ રીતે? કે તું આ સરસ મજાના દાંત જોશો ને. કે હા દાંત નથી, સોગઠું છે. એમ કે ડબ ડાબલો બારો કાઢ્યો. ત્યારે એની પત્નીએ કીધું હું કહું જ છું ને, હું કહું છું તમે ભૂલ ખાઈ ગયા. તા કા તમે આ સરસ મજાના રેશમી વાળ જોવો છો ને. તા કા એ વીગ છે, એને માથેલી ટોપો કાઢ્યો ને હાવ ટકો હતો. બોલો આમાં કોણ ક્યારે કોને અડાડી દે નક્કી જ નહીં. ખૂબ સરસ રહેજો, ખૂબ સારા લાગો એવું રહેજો. અત્યારે બધી વ્યવસ્થા છે સાહેબ. અત્યારે તમે જાઓ તો ડોક્ટરો વાળ રોપી દે. હે મને હમણાં જ મને એક ડોક્ટર મળ્યા સાહેબ અમદાવાદમાં, બહુ સારા છે ડોક્ટર. મને કે માયાભાઈ તમારે ચોમાસામાં પ્રોગ્રામ ન હોય ને. મેં કીધું એવું કઈ હોય નહીં, હોય તો હોય ને નોય હોય. મને કે 2 મહિના તમે મને આપો આ વખતે ચોમાસામાં અને હું તમને વાળ ઉગાડી દઉં. હું કહું કેમ? મને કે 2 મહિના આપો એટલે આ વાળ કાઢ નાખવા પડે ને પછી એમાં રોપવા પડે, એટલે 2 મહિનામાં પાછા આવડા વાળ તમારા થઈ જાય. મેં પણ રોપવા શું કામ? મને કે આ સારું લાગી જાય ને. સાહેબ મને ટૂંકો જવાબ આપ્યો કે ડોક્ટર એ ટાઇલ પાડવામાં 52 વર્ષ કાઢ્યા ત્યારે પડી છે, હમણાં નથી પડી છે. મને હમણાં નથી આવ્યું એ વાત. ધોળા વાળ હાટું મેં 60 વર્ષ ખર્ચા છે એમ માણા કહે.
એમણામ થોડા આવ્યા સાહેબ. એટલે જે પરિસ્થિતિ છે એને મોજથી જીવો. પણ એટલું કહું, અત્યારે વ્યવસ્થા વધી છે, ટનાટન બ્યુટી પાર્લરમાં જાઓ. મારા ભગવાને આપ્યું છે જીવવા જેવું. હાસ્ય કરીને ગોબરું રહેવાનું. અમે તો સાદા માણા, મોઢું તો જો હું સાદા માણાનો દીકરો હતા. નહીં, ટનાટન રહ્યો. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે સાહેબ કે રૂપાળું રહેવું એ લક્ષ્મીની ઉપાસના છે, સ્વચ્છ રહેવું એ લક્ષ્મીની ઉપાસના છે. એટલે આ બેન રોટલી વણતા છે, ઘૂઘું ખાતો છે, એમાં રોટલી તોડી તો વાળ આવ્યો. અમુક તો ખીજાવા હાટું વાટે વયો કે કારે ભૂલમાં આવે. એક ભાઈ એના છોકરાને એવો મારતા હતા, ધબધબાટ એના છોકરાનો. કોક ઉપર તો રીહ ઉતારવી જ નહીં, પણ જેની વાણી મીઠી હશે ને એને ક્રોધ નહીં હોય. તમે જેટલું મીઠું બોલવા વાળા માણસો હશે એને જોઈ લેજો, એને કોઈ ક્રોધ નહીં હોય. તમારા જીવનમાં, તમારા પરિવારમાં ક્રોધને ઘસડીને બહાર કાઢ નાખવો હોય તો તમારી વાણી મીઠી કરી નાખો. બોલો તો એવો એવો છોકરાને ધબધબાટી બોલાવે. પાડોશી કૂદી કૂદીને આવ્યા કે શું કામ તમારા છોકરાને મારો છો? કે કાલે આવતીકાલે મારા છોકરાનું રિઝલ્ટ છે, પરિણામ છે. આવતીકાલે પરિણામ છે તો આજ શું કામ મારો? કાલે હું બહાર ગામ જવાનો છું. બોલો એને કેટલો ભરોસો કે આપણો ઉડ્યો જ હોય એમ. એક છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો કે બેટા, તારા બાપુજી 5 લાખ રૂપિયા કમલેશભાઈ પાસેથી લઈ આવે 5% દરે. જો કમલેશભાઈ એવું કઈ કરતા નતો પાછા કોઈ. તારા બાપુજી કમલેશભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 5% દરે લઈ આવે અને 5 વર્ષ પછી 5% દરે 5 લાખ વ્યાજ સાથે કેટલા પરત આપે? તો ઓલો છોકરો કે મારા બાપા 1 રૂપિયો ન આપે. અરે બેટા, ગણિત નથી જાણતો? ગણિત તો જાણું, પણ તમે મારા બાપાને નથી જાણતા. આમાં એકલું ગણિત ન હાલે, બાપને જાણવો પડે લેતી દેતીમાં. તાકે કેમ થાય મારા બાપે જેના લીધા પછી કોઈ દી દીધા જ નથી. આમાં બધે હરખું નો સરવાળો હોય. બીજાનું જોઈને કોઈ દી જીવવું જ નહીં. ઘણા નથી કહેતા બાજુવાળા જેવો કેમ રહે છે, આપણે સારું રહ્યો ને ઈ નો કે બાજુવાળા કેમ રહે છે. બધું ઘણા મોટા ભાઈઓ નથી ખીજાતા, ભાઈઓ ભરત જેવા જોવે, તું રામ થઈ જા ને. તારે રામ નથી થવું, અમારે એકલા ભરત રહેવું. તારે રાવણ ઘોડે કોથળિયું પી નાટા મારવા, અને તું રાવણ થઈ જાય તો અમે થઈ જાવ વિભીષણ ને વયા જાવ તારા બાપ રામ ની ભેગા, અને ગોબો ઉપડી જા. નહીં, પોતા બાજુ ઘણું જોવું. એટલે રોટલી બેન વણતા જાય ને ઓલા આપીને તોડીને વાળ નીકળ્યો અને ખીજાવા મળ્યો. આ રોટલીમાં વાળ આવ્યો, આખું છે કે કોડિયું છે? ભગવાને આખું આપ્યું. એટલે બેને કીધું કે સોરી, હું આપું છું, બીજી રોટલી મૂકજો ને એક બાજુ. એટલે સોરી કહો એટલે છટકી જવાનું, સોરી કહીને વાળ કેમ આવ્યો? કે પણ ગરમી છે, મારો હાથ માથા ઉપર ગયો હશે, ફેન કરાય એમ નથી, મેન્ટલ ઓલું ધીમું થાય એટલે ગરમી છે, મારો જ હાથ માથા ઉપર ગયો, મારો જ વાળ. તારો વાળ હોય તો ખાઈ જવાનો. અરે હું તમને ક્યાં કહું છું ખાઈ જાવ, મૂકી ગયો ને તમે નહીં આવી રીતે ઘઉં બગાડવાના. તમને મેં કીધું ને મારો વાળ છે, ખાઈ જવાનો. અને પછી બેન આવ્યા, હું તમને 10 વાર બોલી મારો વાળ છે, મારો વાળ છે. ગુગુ કેટલામાં પરિવર્તન આવતું જાય છે. એટલે તો કોંગ્રેસના ધારાસભ્યમાં પરિવર્તન નથી આવતું. ઈ મારા ડાયાથી તો ભાજપમાં ભળી ગયા, અને તમારે તો પક્ષ પલટો કરવા જ નથી. માણા જવાય પછી 10 વાર મેં કીધું મારો વાળ છે. અને ગુગુ, લગ્ન પહેલા તમે કેવા હતા, લગ્ન પછી તમે કેવા, અત્યારે કેવા છો, એ બધું મારી પાસે રેકોર્ડ છે. ગુગુ, કાસીટો કલર બદલે એમ તમારા કલર ચેન્જ થતા જાય છે. ગુગુ, જોવા આવ્યા ત્યારે તો કેવા તમે કાં, એમાં તમારી મમ્મી કેવી કેવી વાતો. મારો દીકરો તો બહુ ડાયો, મારા દીકરાને તો ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. આને દાંત શું કાઢો છો, ઈ કરો છો પાછા.
અને અત્યારે મેં 10 વાર કીધું ઈ મારો વાળ છે, ગુગુ સાંભળી લેજો. હવે મારો વાળ તમને ગમતો નથી ને, પણ ગુગુ સાંભળી લો, ઈ જ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી જુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો એ ગળકી જાય, અને ઓલો ખાઈ ગયો. બોલો, માટે મોજ મારે એવું, મોજ મારે એવું, આવી મોજ મારે એવું રે. એકલી મોજ નહીં તો પરિવાર સાથે. કઈ રીતે? એ જે આગમાં ગોચાર અલખ ધણીની એ ખોજ મારે એવું રે. સાહેબ ગીત બહુ મોટું, પણ આ છેલ્લી પંક્તિ આ પ્રસંગને અનુકૂળ ગમે. આજે આનંદ છે એવો દિવાળી દી આનંદ નહીં હોય તમારે. શું કામ? આ પ્રસંગ આવે છે ને કૃપાથી આવે છે, એમણામ નથી આવતો. આ રામ કૃપાએ ને રોજ દિવાળી આવા રંગના ટાણા રે. સાહેબ આ 3-4 દી તમારો પ્રસંગ છે ને, કાંઈ નથી તમે કામ કરવાના, છતાં કહેવા ગયો કપડા ચેન્જ કરવા જવા હશે ને તો એમ થાય કે હું જલ્દી કપડા ચેન્જ કરી આવું, આગળ મારા મહેમાન આવશે, મારા વાલા આવશે, મારા દાદા આવશે. આજે અરખની હેલી આ બધી વસ્તુ અંદરથી આવે, આના ઇન્જેક્શન ન મળે. કઈ હોસ્પિટલમાં જે ન કે અમારે 15 દી ઉત્સવ કરવાનો છે એટલે 2-3 ઇન્જેક્શન મારી ગયા ને મેં તાનમાં જ રહી. ના ના, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, આ બધા હેરડા અંદરથી ફૂટે સાહેબ. આવી રામ કૃપાએ ને રોજ દિવાળી. મેં વચ્ચે કીધું ને ઓલી કાળી 14 ને દી અળસ કાઢવા જતા, ખબર ને બેનો માટલું ફોડવા જાય. આવી વાતો સાઈડ હું કરું છું. શું કામ? નગર મને આ એક વાત ન કરું તો મન ન હાલે, પણ જૂની યાદી થાય. હજી આ મોટી ઉંમરની માતાઓ બેઠા, જેને જોયું હોય તે દીકરીઓને પુરાવો મળી જાય કે આ વાત સાચી છે. કકડાટ કાઢવા જતા, અળસ કાઢવા કાળી 14 ને દી ચોક હોય ત્યાં માટલું ફોડી આવે, પછી વળતા તાહાળે કે થાળી વગાડતા આવે કે ગઈ અળસ ને આવી લક્ષ્મી. અમારા ઘરમાંથી કકડાટ વયો ગયો અને અમારા ઘરમાં લક્ષ્મી આવી. આવું કાળી 14 નીકળી ગયો. અને એમાં અમારે એમાં જડ વજડ દાંત કાઢ્યા તા તો એમ છું કાળી 14 ને દી વીજળી થઈ હોય. મેં કીધું ભૂરા તો બા આવ્યા તો ભૂરો કે ભાગુ તો માલી ભમતા લાદે. માયાભાઈ બાબા રામદેવ નો ઉપયોગ કરી લેવાનો થાય ને બ્યુટી પાર્લર નો ઉપયોગ કરી લેવાનો થાય, બાકી ભદાય નહીં. તો બીડું ઝડપ આપો ભૂરાને ચા, અને પહેલી જ રકાબી ભૂરાને આપી અને આમ ચા નાખી. આપણે જે અમુક જે ઓલી રજવાડી કીટલી હોય ને આમ સમજી ગયા ને, એ બેનો અંદર બહાર ધોવે, નકર ખરેખર એને ગરમ પાણી કરીને 1-2 વાર નાળ સામાલ કાઢ નાખવું જોઈએ. અમુક ઘરે ચા પીવા જાય ને તે કેટલીનું નાળસું જોઈ ને તો આપણી ચા મરી જાય, જાણે ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું હોય. અને આપણે જે વિવેક કરીને ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ સાહેબ એ વિવેક નથી, એ હોશિયારી છે. શું કામ? આમાં જે હોય ભાઈમાં પેલા વયું જાય એમ. ભાઈ ગયો આમ ભૂરાને અપાયું, એ ભૂરાને સાહેબ દીધી અને એમાં ભેગી કીડી આવી. હવે ચા ગરમ અને ઓલી કીડી આમ કાઢવા જાય એટલે ચા ગરમ લાગે એટલે કીડી તળી આવી જાય. ભૂરો આમ આમ કરે. બેનો તમને સમજાણું કઈ? સમજાણું કઈ બેનો? તમને નહીં સમજાય, એ ભાઈઓ સમજી જાય. જે અમુક ફાર્મ હાઉસ છે હાજે પાઠ કરતા હોય ને એ આમ ટેવ મને એ નથી સમજાતું. એ ભગવાન ને ધરે એ કાકાને ટેવ. એટલે ભૂરે આમ કર્યું તો કાકાને એમ છું માળો તક સતું કરે નહીં, તે કાકે કોણી મારી હું આમ કરે, પણ બોલ બિચારો કીડી કાઢવા હજી જોવે. હવે અમને તો અંગ્રેજી નહોતું શીખવાડ્યું. ટીન ધ ચા ની અંદર કીડી, મને અંગ્રેજી નથી આવડતું, એને નહોતું શીખવાડ્યું. એટલે ભૂરો બિચારો બોલવાની ના પાડે, અંગ્રેજી બોલવું નહીં એટલે આમ કરે, ઓલી કીડી દેખાડે. હવે કાકાને રકબીમ ન્યાલી કીડી દેખાય નહીં, હજી જોવે નથી પીવી. હું નો હું દીકરો થાય તો
મોઢામાં બોલ ને, બોલવાનું કીધું ને ભૂરો બોલ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી. પેલા બોલવાની ના પાલે ને પાતા તે મોઢામાં લઈ ભાઈ તો આ તીલી વાલી તા પીવાય તીલી તે. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું જો. એમ આજે જોતું એવું જડી ગયું સાહેબ. માટે અંબર ગાજે રે મેઘડંબર ગાજે હોજી રે અંબર ગાજે રે મેઘડંબર ગાજે આહાડી હાંજ ના અંબર ગાજે આહાડી હાંજ ના અંબર હૃદયથી કરવા જેવી શકો. બે દીકરીઓ કોલેજમાંથી સાહેબ કોલેજ પૂરી કરીને નીકળેલી લાસ્ટ યરમાં અભ્યાસ કરતી હતી. એ બે દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી એટલે બે બેનપણીઓ વાતો કરતી જતી. એ કે બેન તે રામાયણ વાંચી કે મેં 2 વાર વાંચી. મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને મારે પીએચડી કરવાનું છે ને એટલે એ મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે. આ અભ્યાસ કરવાના પુસ્તકો નથી, અનુભવ કરવાના પુસ્તકો છે. કે મેં તો 2 વાર વાંચ્યું. ઓલી દીકરી કે મેં 1 વાર વાંચ્યું. બોલ કેવું લાગ્યું તને? એટલે ઓલી દીકરી કે મને મજા ના આવી. તને કેમ મજા ના આવી? સીતાજી અભણ હશે. બોલ નકર એકલું રામને જ વનમાં જવાનું તો હું કામ હેડું જવું જોઈએ? ખોટે ખોટી સીતાજી ગયા. બોલ હું આવું તો જવું જ નહીં. તું ક્યાં જનકનું સોરું છો? તારે હાટું સંયમર ન કરવાનું હોય, તારું તો બેટા ધ્યાન રાખવાનું હોય. તાવળે ઓલી બીજી કે હું આવું તો વહી જ જાઉં. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. લે આની વાતો કરવાની હોય સાહેબ. પણ એક ગીત મને બહુ ગમે છે, કવિ દાદની રચના. સાહેબ મરદ જેવો મરદ માણા હોય, એક તલવારના ઝાડ કે 10 ના માથા ઉપાડી લેવાની તાકાત ધરાવતો હોય, કેરીના ફાડા જેવી આંખો હોય, અને કોઈ પણ પુરુષ સાહેબ બજારમાં રોતો હોય ને બેન તો ભૂંડો લાગે પુરુષ.
કોક એમ કે મરદના દીકરા રોવા શું બેઠો છે પુરુષ થઈ, પણ એ બાપ રોતો હોય તો રૂડો ક્યારે લાગે? કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય કહેતો હોય ને, તેથી બાપ માંડવામાં ઊભો પોતાના આંખમાં આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઊભો બાપ આહુડા લૂસતો હોય ને, એ બાપ રૂડો બહુ લાગે છે. ઓલી આંબલી ને પીપળી રે, એવી આંબલ પીપળ ડાળ બોલાવે. ઘરના ઝાડવા એમ કેવાય, દીકરી વિદાય લે ને તો ઘરના ઝાડવા ઝૂકી જાય. પણ હું ખરેખર કહું સાહેબ, તમારે હારે તમારામાં તાકાત હોય ને, અખતરો કરજો, વિશ્વાસથી કહો. વૃક્ષ પણ તમને પ્રેમ કરે. તમે તુલસી માને રોજ પાણી આપજો, દીકરીઓ ખાસ જોજો, તમે રોજ તુલસી માને પાણી આપજો અને એ તુલસીના છોડ પાસે તમે પછી ઊભા રહેજો. તમારી પાસે જો છોડ ઝૂકે છે નમે નહીં ને સાહેબ, તો હું ગાવાનું બેન કરી દો. મારા અનુભવ કરેલી વાત, એને પ્રેમ હોય છે આપણી ઉપર સાહેબ. અને આ દેશની દીકરી રામાયણમાંથી માં જાનકીએ જે સ્તુતિ કરી છે ભવાનીની, રામાયણમાં લેજો બાળકાંડમાંથી, ખાલી 7 શ્લોક છે. આ દેશની દીકરીઓ કેવલ 7 શ્લોક ભવાની સ્તુતિના પાકા કરી લે અને એને જિંદગીમાં સાહેબ કોઈ દુઃખ આવે ને, તેથી માયો આયર તમારું જોડું મારું મોઢું છે. આ શાસ્ત્ર, આ દેશ છે શાસ્ત્રનો દેશ છે. એટલે કવિ દાદરે લખવું પડે. દીકરીને વિદાય થાય એટલે એમ કે દીકરી પાછું વાળું જોતી નથી. બાપ એમ કે બેટા એકવાર તો હામું જોઈ લે, ગાડું હાલતું થયું કે એકવાર તો હામું જોઈ લે. બાપને એમ હતું દીકરીનું મોઢું જોઈ લો, દીકરીને એમ હતું કે હું એને હામું જોઈને મારા બાપા રડશે ત્યારે સાના કોણ રાખશે. એટલે કવિ દાદ લખે છે સાહેબ કે આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર ધરતી પર ઈ ત્યાં ને ત્યાં થંભી ગયો, ડુંગરા જેવડો ઉમરો લાગ્યો. ઈ માંડ માંડ શ્રીફળ મૂકે ગાડીના પૈયે, એ શ્રીફળ નથી ભાંગતું, બાપનું હૃદય ભાંગી જતું હોય છે. દેશને અદ્ભુત જો કોઈ પ્રસંગ હોય તો દીકરી વિદાયનો પ્રસંગ. છેલ્લે દીકરીના બાપ જેથી મળવા જાય બાપ, તેથી ધરતીને પૂછી ડગલા ભરતો અને તેની તમામ તાકાત ભેગી કરીને દીકરીના માથા પર હાથ મૂકીને બાપ એટલું જ કે હવે રોતી ની બેટા, હવે રોતો તને મારા આપશે, બેસી જા ગાડી દીકરી, બેસી જા મારો બાપ, તારું માથું દુખશે, બેસી જા ગાડીમાં. એનો એ બાપ જયારે ઉત્સવ હતો પણ વળાવીને પાછો આવે ને પોતાના ઘરે, ગમે નહીં
તો જેને દીકરીઓ વળાવી હોય એને ખબર હોય, આના વર્ણન ન કરવાના હોય. નથી સાહેબ, મેં મારી દીકરીના લગ્ન પછી હું દીકરીના પ્રસંગ આખા નથી લઈ શકતો. આ દીકરીઓમાં મને મારી દીકરી દેખાય, શું કરું સાહેબ? મને એ પ્રસંગ સામો આવીને ઉભો રહી જાય. હા, દીકરી દીકરી છે. કવિ દાદ લખે છે, હું ઘરે પાછો આવ્યો, જે માંડવામાં ગીતો ગવાતા હતા, જમણવાર હાલતો હતો, દીકરીને વળાવીને પાછા એ જ માંડવામાં પાછા આવ્યા. લૂંટાય ગયો મારો લાડ ખજાનો. હજી આજની તારીખ દીકરા દીકરા સવાલ નથી, બધું ધ્યાન રાખજો. પણ અન કોક નું ખાતી હોય છતાં બાપ નું ધ્યાન રાખતી હોય, એનો મેસેજ પડી જાય. બાપુજી પ્રોગ્રામ પૂરો થઈ ગયો, જમીન નીકળ્યા, જમ્યા હતા. ક્યાં વાત સાહેબ! અખિલ બ્રહ્માંડના માલિકે જે આ દીકરીનું સર્જન કરીને હાથ ધોઈ નાખ્યા છે. લૂંટાય ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જો ઘોડિયાઓને માં ભગવતી, મોગલ, દ્વારકાધીશ, ડાકોર વાળો
એની ખુશીઓને ભરપૂર ભરે અને દુઃખના વાદળાને દરિયે ધકેલે અને આ ચારેય પરિવાર એ હોનાના થાંભલા જેવા જીવન જીવે. અને ફરીવાર કહું કે જોડલીને પરમાત્મા માં મોગલ અખંડ રાખે. હું તો આયરનો દીકરો ને આશીર્વાદ ન માને પ્રાર્થના કરી શકું, દ્વારકાધીશને કાટલો પકડીને કહી શકું કે દોસ્ત હારે ભણેલા છે યાર. એટલે એને ખૂબ ખુશી આપે. આજે જેટલા ખુશમાં છે એની અંદર કાયમ જેમ બીજના ચંદ્રથી કાયમ સળતી કળા રહે. ક્યારેય પૂર્ણિમાનો ચંદ્ર ન થાય, રોજ સળતી કળા. પૂર્ણિમા થાય તો પાછો પડ્યું આવે ને. રોજ કાયમ એની સળતી કળા ભગવાન રાખે એવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી અને હું અહીંયા તમારી સામે આનંદ કરી શક્યો. હજી કાંઈ હું બોલું પણ હવે જે કારણ કે 9 રસમાંથી કરુણ રસ એ બધા રસનો બાપ છે. દીકરીના પ્રસંગ લેવાઈ જાય એટલે ખૂબ મને આનંદ આવ્યો. આપ પણ બધાએ ટેસ્ટથી એક્ઝેક્ટ 3 કલાક એમણામ બેઠા નથી વચ્ચે કાંઈ, અને એટલે મેં વળે હળંગ જ રાખ્યું, નો ઇન્ટરવેલ રાખ્યું. હવે ઘરનામાં હું ગણતરી કરવાની, મેં કીધું આપણે હળંગ ખેંચી લઈએ. એટલે ખેંચી લ્યું ને, મારે કઈ મગજમાં નહોતું. આ તો એમણામ આનંદ જ આવતો ગયો. એટલે કાંઈ વળી નહીતર એકચ્યુઅલી 1.5 કલાક પછી પાછું ઇન્ટર પડે ને એવું કાંઈ મેં. એટલે આ બધાએ પણ ભાવથી કાર્યક્રમ માણ્યો. એટલે ફરીવાર આ પરિવાર વતી, બંને પરિવાર વતી દરેક મહેમાનોનું ફરીવાર સ્વાગત કરી આવતીકાલે જે કાંઈ પ્રસંગો હોય એ ભાવવિભરી પ્રસંગમાં બધાએ ભાગ લેજો. આપે બધાએ મને સાંભળ્યો તે બદલ આ બધાનો પણ આભાર માની અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું. 2 વરઘોડિયાને લગ્ન જીવનની ખૂબ 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 વધાઈ આપીએ. રાધા કૃષ્ણની જોડ, માં જાનકી અને રામની જોડ અને શંકર પાર્વતીની જોડ ઘોડે એમ કહેવાય કે એની જોડ કાયમ હોળે કળાએ ખીલતી રહે એવી પ્રાર્થના સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી, જય મા મોગલ.